ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्लोक। श्री भगवानुवाच ये हि संस्पर्शजा भोगा दुःखयोनय एव ते आद्यन्तवन्तः कौन्तेय न तेषु रमते बुधः शक्नोति हैव यः सोढुम् प्राक्शरीरविमोक्षणात् कामक्रोधोद्भवं वेगम् स युक्तः स सुखी नरः योऽन्तः सुखोऽन्तरारामः तथान्तर्ज्योतिरेव यः स योगी ब्रह्मनिर्वाणम्
ब्रह्मभूतोऽधिगच्छति सयोगी ब्रह्म निर्वाणम ब्रह्मभूतोधि गच्छति। સયોગી કે જે યોગીનું નિરૂપણ આગળની પંક્તિમાં કરવામાં આવ્યું. યહ અંતઃસુખઃ અંતરારામઃ અંતર્જ્યોતિઃ, જેનો આરામ, જેનું સુખ અને જેનો પ્રકાશ ક્યાંય બહાર રહેલ નથી, પરંતુ અંતઃ પોતાનામાં જ છે. એવો યોગી બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. ગીતા શાસ્ત્ર કે વેદાંત શાસ્ત્ર એવા જ્ઞાનની વાત કરે છે કે જે જ્ઞાન મનુષ્યને પરમ સ્વાતંત્ર્યના સર્વોચ્ચ શિખર પર પહોંચાડે છે. મનુષ્ય જન્મનું કે મનુષ્યને પ્રાપ્ત થયેલ બુદ્ધિ શક્તિનું આ જ પરમ પ્રયોજન છે કે એ પોતાના સુખ સ્વરૂપને, પ્રકાશ સ્વરૂપને, શાંત સ્વરૂપને પામે. સુખને માટે, શાંતિને માટે એને ક્યાંય બહાર ભટકવું ના પડે, પરંતુ એ પોતાનામાં જ એને ઉપલબ્ધ કરે. સુખને માટે એને પરાધીન બનવું ના પડે, શાંતિની એને બીજા કોઈ પાસેથી માગણી કરવી ના પડે, નિરાતની, આરામની બીજે ક્યાંયથી માગણી કરવી ના પડે, પરંતુ આ બધું એ પોતાનામાં જ ઉપલબ્ધ કરે. પોતાનામાં જ ઉપલબ્ધ કરે એનો અર્થ પોતાને જ એ સ્વરૂપે એ પામે. અને સમગ્ર શાસ્ત્રની આ જ ઉદ્ઘોષણા છે કે તું પૂર્ણ સ્વરૂપ છે. તારું જે પારમાર્થિક વાસ્તવિક સ્વરૂપ, આત્મ સ્વરૂપ જે છે, એમાં જ આ સુખ, શાંતિ, સલામતી, આરામ આ બધું રહેલું છે, એનાથી અભિન્ન છે. એટલા માટે દરેક મહાપુરુષો, શાસ્ત્રો કહેશે કે તારું સુખ તારી પાસે છે, તારી શાંતિ તારી પાસે છે, એને જ તારે માત્ર જાણી લેવાનું છે. ક્યાંય બહારથી એને લાવવાનું નથી, બહારથી પ્રાપ્ત કરવાનું નથી, પરંતુ જે છે એને તું ઓળખવા માટે પ્રયત્નશીલ થા. તને તારામાંથી જ એની ઉપલબ્ધિ થવાની છે. એનો અર્થ જ્યારે શાસ્ત્ર કહેશે કે આ સુખ તારામાં જ છે, તો એનાથી આપણને સૂચિત કરે છે કે આ સુખને અર્થે ક્યાંય બહાર દોડવાની તારે આવશ્યકતા નથી. જ્યારે કહેશે કે શાંતિ તારામાં જ છે, તો એનાથી મારે વિવેક કરીને જાણી લેવું રહ્યું કે શાંતિની પ્રાપ્તિ માટે મારે ક્યાંય બહાર ભટકવાની જરૂર નથી. તો એને પોતાનામાં જ શોધવાની છે, પોતાના જ સ્વરૂપે શોધવાનું છે. અને વ્યક્તિનું જે પારમાર્થિક બ્રહ્મ સ્વરૂપ છે, એ બ્રહ્મ સ્વરૂપે એ શાંત છે, સુખ સ્વરૂપ છે, એ જ્ઞાન સ્વરૂપ, પ્રકાશ સ્વરૂપ છે. ઉપનિષદ કહે છે અયમ આત્મા બ્રહ્મ, આ આત્મા જ બ્રહ્મ છે. તો હકીકત એ જ છે કે આત્મા જ્યારે પોતાને શુદ્ધ સ્વરૂપે ઓળખે તો એ શુદ્ધ સ્વરૂપે એ બ્રહ્મ જ છે. પરંતુ આત્માની સાથે કંઈ ભેળવી દેવામાં આવે તો એ સ્વરૂપે આત્મા જીવ બની રહેશે.
એના શુદ્ધ સ્વરૂપે એ બ્રહ્મરૂપે ઉપલબ્ધ થાય છે અને અશુદ્ધ સ્વરૂપે એ જીવ રૂપે ઉપલબ્ધ થાય છે. અનેક વખત આપણે જોયેલું છે કે પકડેલું છોડી દેવામાં આવે તો એ જ ક્ષણે હું મને પોતાને બ્રહ્મ સ્વરૂપે જાણી શકું. અને કંઈ પકડી રાખવાનો આગ્રહ હશે તો હું મારા જીવત્વને ક્યારેય પણ છોડી શકવાનું નથી. પકડવું એ જીવત્વ છે અને બધું છોડી અને મુક્ત રહેવું એ જ બ્રહ્મત્વ છે. અહીંયા ભગવાને એવા યોગીની વાત કરી કે જે યોગી આત્મ અનાત્મ વિવેક કરી અને પોતાના પરમ નિર્મુક્ત સ્વતંત્ર એવા આત્મ સ્વરૂપને જાણી ચૂકેલો છે. એને જ ભગવાન કહે છે સયોગી બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. એ બ્રહ્મ નિર્વાણને, બ્રહ્માનંદને, બ્રહ્મ સ્થિતિને પ્રાપ્ત કરે છે. કેવી રીતે પ્રાપ્ત કરે છે? બ્રહ્મભૂત સન બ્રહ્મ નિર્વાણમ અધિગચ્છતિ. એ બ્રહ્મભૂત બ્રહ્મરૂપ થઈને, બ્રહ્મ જ બની રહીને બ્રહ્મ નિર્વાણને પામે છે. તો આત્માનું વાસ્તવિક સ્વરૂપ બ્રહ્મ સ્વરૂપ જ છે. એટલા માટે જ બ્રહ્મને જાણવાથી એ બ્રહ્મ બની રહેશે. જો આત્મા બ્રહ્મ ન હોય તો જાણવા માત્રથી ક્યારેય પણ બ્રહ્મ બનાય નહીં. પણ ઉપનિષદનું વચન છે બ્રહ્મવિદ આપનોતિ પરમ. જે બ્રહ્મને જાણે છે એ પરમને, બ્રહ્મને પામે છે. તો જે જાણવાની વસ્તુ છે એ મારું પોતાનું જ સ્વરૂપ છે. માટે જ એ મને જાણવાથી ઉપલબ્ધ થાય. જો એ મારું સ્વરૂપ ન હોય તો જાણવા માત્રથી હું બ્રહ્મ બનું નહીં. તો અહીંયા પણ ગીતા શાસ્ત્ર કહેશે બ્રહ્મભૂત સન અધિગચ્છતિ. એ બ્રહ્મભૂત બ્રહ્મ સ્વરૂપ જ બની રહી અને બ્રહ્મ નિર્વાણને એટલે કે બ્રહ્મ સ્થિતિને, બ્રાહ્મી સ્થિતિને કે પછી બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. તો અહીંયા જે યોગી શબ્દ ભગવાને વાપર્યો છે એ યોગી એટલે માત્ર આસન પ્રાણાયામ કરનાર યોગીની વાત નથી, પરંતુ અહીંયા યોગીનો અર્થ છે જે આત્મ અનાત્મ જ્ઞાનથી યુક્ત છે, જે પોતાના પારમાર્થિક સ્વરૂપના જ્ઞાનથી યુક્ત છે. એવો યોગી બ્રહ્મ નિર્વાણને પામે છે. એ જ યોગી કે જ્ઞાની સ્વરૂપનું નિરૂપણ ભગવાન આગળના શ્લોકમાં કરે છે. લભન્તે બ્રહ્મ નિર્વાણમ ઋષયઃ ક્ષીણકલ્મષાઃ છિન્નદ્વૈધાયતાત્માનઃ સર્વભૂતહિતે રતાઃ લભન્તે બ્રહ્મ નિર્વાણમ ઋષયઃ. આગળ જેને યોગી કહેવામાં આવ્યો એને જ ભગવાન અહીંયા ઋષિ શબ્દથી કહેશે. એવા યોગીઓ, ઋષિઓ બ્રહ્મ નિર્વાણમ લભન્તે, બ્રહ્મ નિર્વાણને પ્રાપ્ત કરે છે. તો યોગીને માટે જ અહીંયા ઋષિ શબ્દ વાપર્યો. ઋષિ શબ્દનો અર્થ થાય છે જે વાસ્તવિક તત્વનું દર્શન કરી શકે.
આર્ષ દ્રષ્ટા. એના માટે જ ભગવાને આગળ ચોથા અધ્યાયમાં તત્વદર્શી શબ્દ પણ વાપર્યો હતો. ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. તો ઋષિનો અર્થ છે કે જે તત્વદર્શન કરે છે. તત્વદર્શનનો અર્થ છે વસ્તુના સાચા સ્વરૂપનો દર્શન કરે છે. શાસ્ત્રની ભાષામાં કહેવામાં આવે અનારોપિતાકાર વસ્તુ તત્વમ. તત્વ કોને કહેવાય? તો એનું લક્ષણ આપ્યું છે અનારોપિતાકાર વસ્તુ, જેના ઉપર કંઈ પણ આરોપ થયેલો નથી, અધ્યાસ ભ્રમણા રહેલ નથી, એવી વસ્તુને તત્વ કહેવામાં આવે. તો કોઈ પણ પ્રકારના આરોપ વગર, અધ્યાસ વગર જે વાસ્તવિક તત્વને, વસ્તુને જોઈ શકે એને કહેવાય તત્વદર્શી. જગતના સંદર્ભમાં બ્રહ્મજ્ઞાનને સામે રાખીને જોઈએ તો નામરૂપના ચડકાટને એક બાજુ હટાવી જે એની પાછળના અનારોપિતાકાર એવા અસ્થિ ભાતિ અને પ્રિય સ્વરૂપને જે જોઈ શકે, સચ્ચિદાનંદ અધિષ્ઠાન બ્રહ્મનું દર્શન જે કરી શકે એને કહેવામાં આવે તત્વદર્શી ઋષિ. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહેશે દરેક મનુષ્યએ આ ઋષિત્વ સુધી પહોંચવાનું છે. જ્યાં સુધી આ પ્રમાણે ઋષિ બની તત્વદર્શન નહીં કરે ત્યાં સુધી સંસાર બંધનથી મુક્ત થવાનો નહીં. ભગવાને મનુષ્યને જે બુદ્ધિ આપેલી છે, જે સમજ શક્તિ આપેલી છે, એનો ઉપયોગ આ જ તત્વદર્શનને માટે કરવાનો છે. જગતના નામરૂપના ચડકાટમાં અટવાયા વગર, એમાં રાગ દ્વેષ આસક્તિઓથી બંધાયા વગર જે વાસ્તવિક સ્વરૂપ જે છે એને ઓળખવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવાનો છે. આ મનુષ્ય જીવન કે મનુષ્ય જીવનમાં પ્રાપ્ત થયેલી બુદ્ધિ શક્તિ બહુ જ મૂલ્યવાન વસ્તુ છે. ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલી આ એક અમૂલ્ય ભેટ છે. એટલા માટે જ એનો ઉપયોગ પણ બહુ સમજી વિચારીને કરવાનો હોય. માત્ર નામરૂપની ઉપલબ્ધિમાં જ એનો ઉપયોગ પૂરો ના થઈ જાય. માત્ર ધન પ્રાપ્તિમાં, માત્ર ડિગ્રી પ્રાપ્તિમાં, માત્ર સત્તા પ્રાપ્તિમાં એના ઉપયોગની ઇતિશ્રી ન થઈ જાય એ હંમેશા જોવું જોઈએ. પરંતુ એનાથી પણ આગળ કે જે મારું પોતાનું સ્વરૂપ છે, જે જગતનું અધિષ્ઠાન છે, જે જીવ જગત અને ઈશ્વરની પાછળનું એક તત્વ જે છે એને સમજવામાં પણ એનો ઉપયોગ થવો જોઈએ. એટલે જ આપણી પરંપરામાં નાનપણથી બાળકને શીખવવામાં આવે ધિયો યો નઃ પ્રચોદયાત. આ પ્રાર્થના શા માટે રોજ રોજ કરવાનું કહેવામાં આવે? બાળક 5 વર્ષનું થાય ત્યારથી આ પ્રાર્થના
આ રટણ એને શીખવવામાં આવે છે. રોજ ગાયત્રી મંત્ર કરવા, ગાયત્રી માળા કરવી, અને એમાં મુખ્ય પ્રાર્થના આ જ છે, અમારી બુદ્ધિને પ્રેરિત કરો. હે સવિતા દેવ, હે સૂર્યનારાયણ, અમારી બુદ્ધિને પ્રેરિત કરો. શા માટે આ પ્રાર્થના કરવાનું કહેવામાં આવે? કારણ કે વેદશાસ્ત્ર, આપણા ઋષિમુનિઓ જાણે છે કે મનુષ્યની બુદ્ધિને ભટકી જવા માટેના ઘણા માર્ગો છે. ઘણા બધા ક્ષેત્રો એવા છે કે જેમાં એ પોતાની બુદ્ધિને વાપરી નાખે, એમાં ને એમાં પૂરી કરી નાખે. તો એવું ન થાય. બુદ્ધિ હંમેશા સન્માર્ગે રહે. જે વરેણ્ય છે, જે ભર્ગ કલ્યાણકારી છે, એવા પરમાત્મા સ્વરૂપનું, ઈશ્વરનું દર્શન કરવા માટે પણ આ બુદ્ધિ હંમેશા સજાગ રહે, એમાં પણ એનો ઉપયોગ થાય. તો આવી રીતે રોજ રોજ કરેલી પ્રાર્થના જરૂર મનુષ્યને ઉપયોગી થાય, એની બુદ્ધિને સન્માર્ગે રાખનારી થાય છે. આપણે જોઈએ છીએ સમાજ પતન તરફ જઈ રહેલો છે. કારણ શું? પૂછીએ કેટલા લોકો ગાયત્રી જપ કરે છે? કોઈ નથી કરતું. ભાગ્યે જ કોઈક આંગળીના વેઢે ગણાય એટલા. અહીંયા બેઠેલા પણ હમણાં પૂછીશ કે કેટલા કરે છે રોજ ગાયત્રીની એક માળા, તો એ પણ આંગળીના વેઢે ગણાઈ જશે. શા માટે આવી સ્થિતિ છે સમાજની? એનું કારણ આ જ છે. જે કરવું જોઈએ રોજ રોજ થોડો સમય માટે પણ, એ પણ મનુષ્ય ભૂલીને બેઠેલો છે. માતા પિતાને પણ યાદ આવતું નથી કે બાળક પાસે આ કરાવવું જોઈએ. હોશે હોશે જનોય સંસ્કાર તો કરાવે. લગ્ન જેવો જ સમારંભ થાય, ઉપનયન સંસ્કાર, જનોય સંસ્કાર. પણ એ જ માતા પિતા અઠવાડિયા પછી બાળકને પકડીને બેસાડતા નથી કે બેટા ગાયત્રી જપ કર. ત્યાં બેસાડવું પડે. બાળક સાંભળવાનું નથી, કારણ કે એને એવી આદત નથી. એને માતા પિતા નહીં કરતા જોયા નથી, તો એ બિચારાને ક્યાંથી ખબર હોય? તો એની પાસે કરાવવા માટે માતા પિતાએ પણ કરવું પડે અને એને પણ પકડીને બેસાડવું પડે. કારણ કે આ બધી વસ્તુ તો કરતા કરતા જ એમાં રસ પડે. નહીં તો આજનો સમય એવો છે કે કોઈ બાળકને બેસવાની ઈચ્છા ના થાય. માતા પિતા જો આ વસ્તુની કિંમત ન સમજે તો બાળક જાતે જાતે ક્યારેય પણ સમજવાનું નથી. માત્ર એક દોરો ગળામાં પહેરાવી દેવાથી કંઈ ઉદ્ધાર થઈ જતો નથી. એનું મુખ્ય પ્રયોજન આ જ છે. ગાયત્રી મંત્રનો અને ઉપદેશ આપવામાં આવે. રોજ રોજ એ મંત્ર કરે, એ જપ કરે, સવિતા દેવને પ્રાર્થના કરે, તો જરૂર એની બુદ્ધિ શુદ્ધ રહે, સન્માર્ગે રહે. આગળ જતા એ પુત્ર જરૂર ધર્મના માર્ગે, અધ્યાત્મના માર્ગે એ અગ્રેસર થાય. તો આ બધી આપણી પરંપરાની ભવ્યતા છે કે જે આપણે ભૂલી જઈએ છીએ. આપણી જ બુદ્ધિનો ઉપયોગ કેવી રીતે થાય એ શાસ્ત્ર આપણને દર્શાવે છે કે આવી રીતે પ્રાર્થના કરો તો બુદ્ધિ ઠેકાણે રહેશે. બાકી આ જગત તો એવું છે, એટલા બધા ક્ષેત્ર છે કે બુદ્ધિ અનેક જગ્યાએ ભટકી શકે છે. એ કાવા દાવામાં પણ લાગી શકે છે અને કોઈનો ઉદ્ધાર કરવામાં પણ લાગી શકે છે. એ ધનને ખોટી રીતે પણ કમાવી આપી શકે છે અને સાચા માર્ગે પણ કમાવી આપી શકે છે. એ કોઈના જીવનમાં દુઃખની સૃષ્ટિ પણ કરી શકે અને કોઈના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ પણ રેલાવી શકે છે. તો આ સર્વ બાજુની સંભાવના મનુષ્યની બુદ્ધિમાં રહેલી છે. માટે જ એને હંમેશા સન્માર્ગે પ્રેરિત કરતા રહેવું જરૂરી બને છે. જેટલી આપણે એના પ્રત્યે ઉપેક્ષા કરીશું એટલું આપણને જ પોતાને નુકસાન છે. તો મનુષ્ય જીવન જે પ્રાપ્ત થયેલું છે એનું મુખ્ય પ્રયોજન આ જ છે. અને મનુષ્ય છે કારણ કે એનામાં બુદ્ધિ શક્તિ છે, વિચાર છે. એના આધારે તો એ મનુષ્ય છે. અને એનો જો યોગ્ય ઉપયોગ ન કરે તો એને વાસ્તવમાં મનુષ્ય કહેવાનો અધિકાર પણ નથી. તો ભગવાન અહીંયા આડકતરી રીતે વારંવાર સૂચન કરે છે કે મનુષ્યના જીવનનું લક્ષ્ય આ તત્વદર્શન છે, આ બ્રાહ્મી સ્થિતિ છે. એને જ ભગવાન અહીંયા ઋષિત્વ પ્રાપ્તિ રૂપે પણ દર્શાવે છે.
કે બ્રહ્મ જ્ઞાની રૂપે પણ દર્શાવે છે. તો ઋષિ શબ્દનો અર્થ થાય છે જે તત્વનું દર્શન કરી શકે. ઉપરના ચળકાટ ભળેલા આવરણોને એક બાજુ હટાવી અને જે મૂળભૂત વસ્તુનું દર્શન કરી શકે એને ઋષિ કહેવાય. અને ભગવાન કહેશે કે આવો ઋષિ તત્વદર્શી જ બ્રહ્મ નિર્વાણમ લભંતે. આવા ઋષિઓ જ બ્રહ્મ નિર્વાણને, બ્રહ્માનંદને પ્રાપ્ત કરે છે. અને ઋષિઓને માટે ભગવાન 4 વિશેષણ વાપરે છે. ક્ષીણ કલ્મષાઃ, છિન્ન દ્વૈધાઃ, યતાત્માનઃ, સર્વભૂત હિતે રતાઃ. જેને આપણે અર્થની દ્રષ્ટિએ ક્રમમાં એક પછી એક લઈએ તો સર્વપ્રથમ આવે સર્વભૂત હિતે રતાઃ. સર્વભૂતોના હિતમાં, કલ્યાણમાં જે રત છે. આ શબ્દ વ્યક્તિની વ્યવહાર શુદ્ધિને દર્શાવે છે. ત્યાર પછી આવે છે યતાત્માનઃ, જેના ઇન્દ્રિય, મન પોતાના કાબુમાં છે. આ શબ્દ ઇન્દ્રિય મનની શુદ્ધતા દર્શાવે છે. ત્રીજું છે છિન્ન દ્વૈધાઃ, જેના સર્વ સંશયો શાંત થઈ ચૂક્યા છે. સર્વ પ્રશ્નો જેના શમી ગયેલા છે. આ એની બુદ્ધિની સ્થિરતા દર્શાવે છે. અને ચોથું છે ક્ષીણ કલ્મષાઃ, જેના સર્વ કલ્મશ, મલ, પાપ, વાસનાઓ નિવૃત્ત થયા છે. આ શબ્દ એની નિર્વાસનતા, વાસના રાહિત્ય, કામના રાહિત્યને દર્શાવે છે. આ ચારે શબ્દ જે છે એને આપણે આ ઋષિ કે જ્ઞાનીના લક્ષણ તરીકે લઈ શકીએ. અને આ જ ચારે શબ્દને એક સાધક માટે ઋષિત્વ પ્રાપ્તિના સોપાન તરીકે, સાધનાના સોપાન તરીકે પણ લઈ શકીએ. તો સર્વપ્રથમ એક સિદ્ધ પુરુષ, ઋષિ, જ્ઞાની પુરુષના લક્ષણ રૂપે એનો વિચાર કરીએ તો સર્વપ્રથમ શબ્દ છે સર્વભૂત હિતે રતાઃ. મહાપુરુષોનું જીવન કેવું હોય તો એક શબ્દમાં દર્શાવે છે જે સર્વભૂતોના હિતમાં, કલ્યાણમાં રત છે. આવું એક તો ત્યારે સંભવ બને જ્યારે મનુષ્યનો પોતાનો સ્વાર્થ હવે કંઈ રહ્યો ના હોય. પોતાને જે મેળવવાનું હતું એ પોતે મેળવી ચૂક્યો છે. જેને હવે પોતાના માટે કંઈ કરવાનું બાકી રહ્યું નથી, જે કૃતકૃત્ય થયેલો છે. તો એવો મનુષ્ય બીજાના હિતમાં, કલ્યાણમાં નિસ્વાર્થપણે લાગી શકે.
ભગવાન અહીંયા જ્ઞાનીની વાત કરે છે, તો અહીંયા આપણે સમજવું જોઈએ કે સર્વભૂતોના હિતમાં રત એનો અર્થ એવો નહીં કે આ જ્ઞાની પુરુષ કે ઋષિ એક એક પ્રાણીના કલ્યાણને માટે પ્રવૃત્ત થતા રહેશે, એક એક જીવના ઉદ્ધારને માટે, એના દુઃખને મિટાવવા માટે એ હંમેશા આમથી તેમ ભાગતા રહેતા હશે, એવો અર્થ નથી. પરંતુ એનો અર્થ છે કે આ સિદ્ધ પુરુષ કે જ્ઞાની પુરુષનું જીવન એવું હશે કે જેના દ્વારા કોઈ પણ જીવને દુઃખ પહોંચે નહીં. જેનો વ્યવહાર કોઈના માટે પ્રતિકૂળ નહીં હોય, એનો અર્થ જે મોટે ભાગે સર્વરૂપે અહિંસક બની રહેશે. શારીરિક, વાચિક કોઈ પણ પ્રકારે એ અન્યની હિંસા થાય એવું કોઈ કાર્ય કરતો નથી. એનો વ્યવહાર નિસ્વાર્થ છે, કોમળ છે, પ્રેમપૂર્ણ છે, મધુર છે, સહજ છે. પોતાનાથી સહજ રૂપે જેટલું થઈ શકે એ અન્ય જીવોને માટે કરે પણ છે. પણ એ રીતે કરવું કોઈ એના માટે અનિવાર્ય નથી, કારણ કે આ મનુષ્ય એ સ્થિતિ પર પહોંચી ગયેલ છે કે જ્યાં એ વિશેષ રૂપે કંઈ પણ કલ્યાણનું કાર્ય ન કરે છતાં આ ભૂમિ પર એની ઉપસ્થિતિ, એની હાજરી માત્ર પણ અનેક જીવોનું કલ્યાણ કરનારી બની રહેશે. સંતની, મહાપુરુષની હાજરી માત્રથી પણ જીવોનું કલ્યાણ થાય છે. તો એને દ્રષ્ટિમાં રાખીને ભગવાન કહેશે સર્વભૂત હિતે રતાહા. એનું જીવન જ ભૂતોનું હિત કરનાર છે, પ્રાણીઓનું હિત કરનાર છે. એનું આ પૃથ્વી પર હોવું માત્ર હિત કરનાર છે. અને કદાચ એ એનાથી આગળ ઉપદેશાદિ કાર્ય કે સેવા કાર્ય કરે તો એનાથી પણ એ વધારે છે. પણ કદાચ એવું કંઈ ન કરે તો પણ એનું અસ્તિત્વ માત્ર પણ કલ્યાણકારી છે. એટલા માટે ભગવાન ભાષ્યકાર વિવેક ચૂડામણીમાં આવા સંતોને વસંત ઋતુ સાથે સરખાવે છે કે આવા સંતો કેવા છે, તો કે જાણે વસંત રૂપ છે. જેવી રીતે વસંત ઋતુ આવે અને સર્વ વૃક્ષ, છોડ આ બધા ઉપર ફળ, ફૂલ આ બધું લાગી આવે છે, જેના દ્વારા અનેક જીવ જંતુઓ, પ્રાણીઓ પોતાની ક્ષુધાનું શમન કરે. અનેક મનુષ્યો પણ પોતાની ક્ષુધાનું શમન કરે. રંગબેરંગી પૃથ્વીનો શૃંગાર જોઈ પોતાની આંખોને આનંદ પ્રાપ્ત કરાવે, અંતરને ટાઢક પ્રાપ્ત કરાવે. તો વસંત બધાને માટે કલ્યાણકારી છે. વસંતનું આગમન, વસંતનું હોવું સર્વ જીવોને માટે કલ્યાણકારી છે. એવી જ રીતે આ પૃથ્વી ઉપર સંતોનું હોવું, મહાપુરુષોનું હોવું એ દરેક પ્રાણીઓને માટે કલ્યાણકારી છે, હિતકારી છે. એની સન્નિધિથી, એના દર્શન માત્રથી
જીવને પ્રભુના પંથે ચાલવાની પ્રેરણા મળે છે. સંત પરમ હિતકારી પ્રભુપદ પ્રગટ કરાવત પ્રીતિ. જે પ્રભુ પ્રત્યે પ્રીતિ પ્રગટ કરાવે છે તો એવા સંત પરમ હિતકારી છે. એનું સમગ્ર વ્યક્તિત્વ જે છે એનો અણુ એ અણુ સર્વ પ્રાણીઓનું કલ્યાણ કરવાને માટે જ જાણે કે અસ્તિત્વ ધરાવે છે. તો સર્વભૂત હિતે રતાહા, જેનું જીવન સર્વને માટે કલ્યાણકારી છે, અહિંસક જીવન છે. જે પોતાના શરીરથી વાણીથી કોઈને દુઃખ પહોંચાડતો નથી, પ્રતિકૂળ વ્યવહાર કરતો નથી. અને આવું ક્યારે સંભવ બને તો એના માટે બીજો શબ્દ આવે યતાત્માનઃ. યતાત્મા એનો અર્થ થાય છે જેની ઇન્દ્રિયો, જેનું મન પોતાના કાબુમાં છે, જે એના ઉપર પ્રભુત્વ ધરાવે છે, તો જ એ અહિંસક બની શકે, કલ્યાણકારી બની શકે. બાકી જેનો પોતાની ઇન્દ્રિયો ઉપર કાબુ ન હોય, જેનો પોતાના હાથ ઉપર પગ ઉપર કાબુ ન હોય, એ કઈ રીતે અહિંસક બની શકે? એ કઈ રીતે બીજાને અનુકૂળ બની શકે? બલકી પ્રતિકૂળ વ્યવહાર કરતો રહેશે. વાત વાતમાં ગુસ્સો આવી જાય, હાથ ઉપર કાબુ ન હોય તો તરત જ હાથ પણ શું થઈ જાય? ઉપડી જાય. એ હાથ ઉપડી જાય શું બતાવે છે? હાથ ઉપર કોઈ કાબુ નથી. કોઈને પાટું મારી દઈએ, લાત મારી દઈએ, આ બતાવે છે કે આપણા જ પગ ઉપર આપણો સંયમ નથી. તો હાથ પગ આ તો સ્થૂલ ઇન્દ્રિય છે, કર્મેન્દ્રિય છે. તો આ કર્મેન્દ્રિય ઉપર જેનો કાબુ નથી, વાણી ઉપર જેનો કાબુ નથી, એ વાણીથી હિંસા કરતો રહેશે, કટુ વચન બોલતો રહેશે. ઘણા લોકોની એવી છાપ હોય કે મોઢું ખોલે એટલી જ વાર હોય, મોઢું ખોલતાની સાથે એમાંથી શું નીકળતું હોય જાણે કે ઝેર ઓકાતું હોય એવું લાગે. તો એવી વાણી ક્યારેય પણ કલ્યાણ કરી શકે નહીં. તો જેનો પોતાની ઇન્દ્રિયો ઉપર સંયમ છે, મન ઉપર સંયમ છે, વાણી ઉપર સંયમ છે, એવો મનુષ્ય જ પરહિત કરી શકે, એવો મનુષ્ય જ અહિંસામાં પ્રતિષ્ઠિત થઈ શકે. તો યતાત્માનઃ શબ્દ દર્શાવે છે કે આ જે મહાપુરુષ જેનો પોતાની ઇન્દ્રિય મન ઉપર સહજ સંયમ છે, એના માટે એને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. સાધક અવસ્થામાં જે સંયમનો અભ્યાસ કરેલો એના પરિણામે અત્યારે એ સહજ બની ગયેલ છે, જેના પરિણામે જીવનમાં એક પ્રકારની ધીરતા, ગંભીરતા છે. એના જીવનમાં ક્યાંય ઉચ્છૃંખલતા જોવા ના મળે. જે મનુષ્ય ઉચ્છૃંખલ બને એનો અર્થ એ જરૂર બીજાને નુકસાન પહોંચાડવાનો. પણ આ ઋષિ અજ્ઞાની એનું વ્યક્તિત્વ ધીર, ગંભીર, શાંત, સંયમથી પરિપૂરિત વ્યક્તિત્વ છે. તો આગળનો શબ્દ એની વ્યવહાર શુદ્ધિ દર્શાવે છે અને આ શબ્દ ઇન્દ્રિય મનની શુદ્ધિ દર્શાવે છે. અને ઇન્દ્રિય મન ઉપર આવો સહજ સંયમ ક્યારે પ્રાપ્ત થાય? તો એના માટે ત્રીજો શબ્દ છે છિન્નદ્વૈધાહા. આ ઋષિઓ જ્ઞાનીઓ કેવા છે? તો કે છિન્નદ્વૈધાહા,
દ્વૈધા શબ્દનો અર્થ થાય દ્વિધા, જેને આપણે કહીએ દુવિધા. એ દ્વિવિધા, બે વિકલ્પ. દ્વિધા શબ્દ આપણા માટે પરિચિત છે. આપણે કહીએ છીએ હું દ્વિધામાં છું. દ્વિધામાં છું એનો અર્થ શું? તો કે દ્વિધા પ્રકારાહ, બે પ્રકાર, બે પ્રકારના વિકલ્પો છે. આમ કરું કે આમ કરું એને કહેવાય દ્વિધા. આ મહાપુરુષનું લક્ષણ છે કે જે છિન્ન દ્વૈધાહ, જેના સર્વ પ્રશ્નો, જેના સર્વ સંશયો, જેની સર્વ પ્રકારની દ્વિધા છિન્ન થઈ ગયેલ છે, એટલે કે નિવૃત્ત, શાંત થઈ ગયેલ છે. જેની બુદ્ધિ સર્વ સંશયોથી, સર્વ પ્રશ્નોથી મુક્ત છે. જેને પોતાના જીવનના સંદર્ભમાં, ઈશ્વરના સંદર્ભમાં કે જગતના સંદર્ભમાં કોઈ પ્રશ્નાર્થ રહ્યો નથી. ઈશ્વર કોણ છે? આ જગત ક્યાંથી આવ્યું? જગતનું સ્વરૂપ શું છે? હું કોણ છું? મારો ઈશ્વરનો સંબંધ શું? મારો જગતનો સંબંધ શું? જગતમાં મારું સ્થાન શું? આવા કોઈ પ્રશ્નો હવે એને સતાવતા નથી. ધર્મ શું? અધર્મ શું? કર્તવ્ય શું? અકર્તવ્ય શું? ઉચિત, અનુચિત, આ કોઈ પણ પ્રકારના પ્રશ્નો એને સતાવતા નથી. આ સર્વ પ્રશ્નોથી એ મુક્ત થયેલો છે. એટલા માટે જ એક પરમ શાંતિનો, નિરાંતનો અનુભવ કરે છે. આપણે જાણીએ છીએ મનુષ્ય સમજણો થાય ત્યારથી એની બુદ્ધિમાં અનેક પ્રશ્નો થતા રહેશે. બાળક થોડું સમજણું થયું તો એ પૂછવાનું શરૂ કરી દેશે, પપ્પા આ શું છે, મમ્મી આ શું છે? એટલા પ્રશ્નો કે મમ્મી પપ્પા કંટાળી જાય. અંતે એને ચૂપ કરી દે. ફરી પાછું એનું એ ચાલુ થાય. થોડી વાર ચૂપ રહે, ફરી પૂછપૂછ કરવાનું ચાલુ થાય. તો આ પ્રશ્નો ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. અને જ્યારે મૃત્યુ પામે ત્યારે આ બધા પ્રશ્નોની સાથે જ મૃત્યુ પામે છે. એટલા માટે જ ફરી જન્મ થાય ત્યારે સમજણો થતાની સાથે ફરી પ્રશ્નો ચાલ્યા કરે છે. પણ ભગવાન કહે છે કે આ પ્રશ્નોનો અંત આવવો સંભવ છે. અને ક્યારે અંત આવે? જ્યારે આ તત્વનું દર્શન કરી લેવામાં આવે. તત્વનો અર્થ જ છે જે જીવ, જગત, ઈશ્વરની પાછળનું એક સનાતન સત્ય છે. ઉપનિષદ કહેશે એકસ્મિન વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એકને જાણી લેવાથી બધું જણાઈ જાય છે. ત્યાં શિષ્યનો પ્રશ્ન જ હતો, કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. પ્રશ્ન પૂછાય છે, હે ભગવાન, હે ગુરુદેવ, એવું તો કયું એક તત્વ છે કે જેને જાણવાથી આ બધું જણાઈ જાય? કારણ કે આ શિષ્ય થાકી હારીને આવેલો છે. એણે ઘણું બધું જાણ્યું, પરંતુ પ્રશ્નોનો અંત આવ્યો નથી. તો એના મનમાં જિજ્ઞાસા થઈ કે શું એવું કોઈ તત્વ હશે કે જેને એકને હું જાણી લઉં તો મારા સર્વ પ્રકારના પ્રશ્નો શાંત થઈ જાય? તો આચાર્યને પ્રશ્ન પૂછે છે અને આચાર્ય એને એ જ જવાબ આપે છે. એકસ્મિન બ્રહ્મણિ વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. એક બ્રહ્મ સ્વરૂપને જાણી લેવાથી
આ બધું જ જણાઈ જાય છે. જેવી રીતે એક સુવર્ણને જાણવાથી બધા જ આભૂષણો જણાઈ જાય છે. હાર, બંગડી, કુંડલ, કટક, કંદોરો, આ બધા જ આભૂષણ એક એકને જાણવા પડતા નથી. જ્યારે હું જાણી લઉં કે આ સુવર્ણ છે, હા, માત્ર હું નામરૂપને જાણું કે આજે ગોળ ગોળ જે છે એ શું છે, બંગડી છે, તો તરત જ પ્રશ્ન થશે કે આ આટલું ગોળ છે અને બીજું આટલું ગોળ છે શું? તો જાણવું પડશે કે એ કડી છે. તો નામરૂપને માત્ર હું જાણવામાં રહું તો એક એકને જાણવા પડે કે જે જગતમાં ક્યારેય પણ સંભવ નથી. જેટલા નામરૂપને તમે જાણતા જાઓ એટલું જ તમારું અજ્ઞાન વધારે છતું થતું જાય. જ્ઞાન જેમ પ્રાપ્ત થતું જશે એમ અજ્ઞાન જ વધારે છતું થાય છે. અજ્ઞાનનું ક્ષેત્ર સામે વધારે દેખાય છે. એટલે જ આપણે જાણીએ છીએ, વૈજ્ઞાનિકો કહે છે કે જેટલું જાણતા જઈએ છીએ, જેટલા અંદર પ્રવેશ કરીએ છીએ એટલું શું દેખાય છે? હજુ તો ઘણું જાણવાનું બાકી છે. અગોચર દુનિયા હજુ તો ઘણી વિસ્તૃત છે. ગોચર જેટલી આપણે જાણી એ તો એક અંશ માત્ર છે. જેટલા ઊંડા ઉતરીએ એમ થાય કે હજુ તો આમાં કેટલું બધું છે, કેટલું બધું છે. તો નામરૂપને જાણવામાં ક્યારેય પણ પ્રશ્નોનો અંત આવવાનો નથી. પણ નામરૂપની પાછળનું એક અસ્થિભાતિ પ્રિય તત્વ, એનું અધિષ્ઠાન, જેના કારણે નામરૂપ સત્તા ધારણ કરે, જેના કારણે નામરૂપનું ભાન થાય, જેના કારણે નામરૂપ મારા માટે ઉપયોગી જણાય, એવું જે અધિષ્ઠાન બ્રહ્મ તત્વ, એને હું જાણી લઉં તો પછી નામરૂપને જાણવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. તો એને જ અહીંયા કહેવામાં આવે કે એકને જાણવાથી બધું જ જણાઈ જાય છે. નહીં કે એકને જાણવાથી હું સર્વજ્ઞ બની રહું છું, પણ એનો અર્થ છે આ એકને જાણી લીધું તો સર્વ સંશયો શાંત થઈ જશે. એકને જાણી લીધું તો પછી બીજા કોઈને જાણવાની જરૂર નહીં રહે. અને એકને ન જાણ્યું તો જાણવાનો અંત ક્યારેય આવતો નથી. એકને ન જાણ્યું એ બધું જાણેલું એકડા વગરના મીંડા જેવું છે. પણ એકને જાણ્યું તો બીજું બધું જ જાણે કે જણાઈ ગયા બરાબર છે. અને આવા જ્ઞાનના કારણે જ મહાપુરુષ અંતરારામ છે, અંત સુખ છે, અને એ આરામથી બેસી શકે છે, પરમ શાંતિથી બેસી શકે છે. સર્વ પ્રકારના સંશયોથી મુક્ત હોવું એ આનંદ જ કંઈક અનેરો આનંદ છે. અને એ આનંદ જે જાણે છે એ જ જાણે છે. સંશયોથી ગ્રસ્ત છે એ આનંદને સમજી શકવાનું જ નથી. પણ પોતાના સ્વરૂપના, જગતના સ્વરૂપના કે ઈશ્વરના સ્વરૂપના કોઈ પણ સંશયો જેની બુદ્ધિમાં નથી, કલ્પના કરો એની બુદ્ધિ કેટલી શાંત હશે, કેટલો આનંદ એમાં હશે, કેટલી પ્રસન્નતા હશે. કારણ કે સંશય મનુષ્યને હંમેશા વિક્ષિપ્ત કરે છે, સંશય ચંચળ કરે છે. સંશય એક પ્રકારે પોતાનામાં અધૂરપનો અનુભવ કરાવે છે. જ્ઞાનમાં અધૂરપ જ સંશય રૂપે પ્રગટ થાય છે. વિદ્યતે હૃદયગ્રંથિઃ છિદ્યન્તે સર્વ સંશયાઃ ક્ષીયન્તે ચાસ્ય કર્માણિ તસ્મિન દૃષ્ટે પરાવરે. ઉપનિષદનો મંત્ર છે. તસ્મિન પરાવરે દૃષ્ટે સતી, એ પરાવર એટલે કે તત્વ બ્રહ્મ પરમાત્માનું દર્શન થતા. વિદ્યતે હૃદય ગ્રંથિ, હૃદયની બધી ગ્રંથિઓ ખુલી જાય છે. છિદ્યન્તે સર્વ સંશયાઃ,
બુદ્ધિના સર્વ પ્રકારના સંશયોનું છેદન થઈ જાય છે. સર્વ કર્માણી ચ અસ્ય ક્ષીયંતે, અને સર્વ કર્મો આના ક્ષીણ થઈ જાય છે. તો આ બ્રહ્મજ્ઞાનનું ફળ છે. અહીંયા ભગવાને જે શબ્દ વાપર્યો, છિન્નદ્વૈધાહ, આ દ્વિધામાંથી મુક્તિ એ બ્રહ્મજ્ઞાનનું ફળ છે. અને બુદ્ધિનો ઉપયોગ આના માટે જ કરવાનો છે કે જેના પરિણામે હું સર્વ સંશયોથી, પ્રશ્નોથી મુક્ત થઉં. સામાન્ય રીતે મનુષ્ય બુદ્ધિનો ઉપયોગ એવો કરે છે કે વધારે ને વધારે પ્રશ્નો, સંશયોથી એ ગ્રસ્ત થતો જાય, એમાં ને એમાં જ એ અટવાતો જાય. પણ એ ખોટી દિશા છે, એને સમજવું રહ્યું. મારી બુદ્ધિનો ઉપયોગ કરવાથી હું પ્રશ્નોના કે સંશયોના વમળોમાં અટવાતો હોઉં તો મારે દિશા બદલવી જોઈએ. કોઈને મારે પૂછવું જોઈએ, કોઈનું માર્ગદર્શન લેવું જોઈએ કે મારી બુદ્ધિ જે દિશામાં ચાલે છે એ બરાબર છે કે નહીં. કાલે જ કોઈ સાધક આવ્યા હતા, કહેતા હતા કે ધ્યાન કરું છું પણ કે ધ્યાનમાં એટલું બધું કન્ફ્યુઝન કે ખબર જ નથી પડતી કે શું કરું છું. આમ મેં પૂછ્યું, બધું બરાબર ચાલે છે ધ્યાન આદિ? તો કે હા, સરસ ચાલે છે. અને પછી બીજી મિનિટે શું કે ધ્યાન ચાલે છે પણ એટલું બધું કન્ફ્યુઝન છે કે શું કરું છું ખબર નથી પડતી. તો હવે આને સરસ ચાલે છે કહેવાય? શું કહેવાય? તો પહેલા કે સરસ ચાલે અને પછી કે કન્ફ્યુઝન છે. કન્ફ્યુઝન શા માટે? કારણ કે પ્રશ્નોનો જે હલ થવો જોઈએ, સમાધાન જે થવું જોઈએ, એના માટે યોગ્ય દિશામાં પ્રયત્ન કરવામાં આવતો નથી. મેં કીધું કારણ શું? તો કે બહુ બધી પુસ્તકો વાંચીએ ને એટલે પછી કન્ફ્યુઝન થવાય. ક્યાંક વાંચીએ તો કે આમ કરો, બીજું વાંચીએ તેમાં લખ્યું હોય કે આમ કરો, ત્રીજામાં લખ્યું હોય આમ કરો. ફરી કોઈને સાંભળવા જઈએ તો કે આમ ધ્યાન કરો, બીજાને સાંભળવા જઈએ તો કે આમ કરો. અને કે ઘરે આવીને બધા પ્રયોગ કરવા બેસીએ, પરિણામે એકેયમાં નિષ્ઠા બનતી નથી. એમ થાય કે કાલે કર્યું તે વધારે સારું હતું, ફરી આજે એ કરીએ, પણ 2 દિવસ પછી લાગે કે ના, અઠવાડિયા પહેલા કરતા હતા એમાં આના કરતા વધારે મન શાંત થતું. ફરી એને 2 દિવસ કરે, ફરી એમ થાય કે ના, આના કરતા તો 4 દિવસ પહેલાનું વધારે સારું હતું. આ સ્થિતિ કેવી છે? તો ચશ્માના નંબર કઢાવવા જાઓ ત્યારે જેવું લાગે ને, પેલા ડોક્ટર પૂછે આમાં બરાબર દેખાય છે? તો કે ના, આના કરતા આગળનું વધારે સારું. આગળનું મૂકે તો કે ના, આ નહીં, હજુ બીજું બતાવો. ફરી ત્રીજું, ચોથું, પાંચમું ચાલ્યા જ કરે. અંતે પછી કંટાળીને પેલો કહી દે કે આ બરાબર છે. તમારા બધાનો, ચશ્માવાળાનો બધાનો અનુભવ શું છે? એ જ છે ને. કોઈને ક્યારેય પાક્કી ખાતરી છે? કીધું હોય ત્યારે કે ના, આ જ પરફેક્ટ. થોડો વિચાર કરીને આમ તેમ કરીને પછી પોતાને શરમ આવે કે આ ડોક્ટરને કેટલી વાર હેરાન કરવા, કે ચલો હવે એક નિર્ણય કરી નાખો. અને પરિણામે આગળ પાછળ ક્યાં ગઈ કે કહી દીધું અને ચશ્મા આવી ગયા. તો એમાં જેવી સ્થિતિ હોય એમાં નિસંશય સ્થિતિ હોતી જ નથી. મેં કહ્યું કંઠાડીને કહી દઈએ કે હવે બહુ થઈ ગયું. આપણને કાં તો મને આવ્યા નથી એટલે ખબર નહીં, આ તો બેઠેલાની સ્થિતિ વિચારીને કહું છું કે ત્યાં બેઠેલાને પછી શરમ આવતી હશે કે હવે કેટલા બદલાવીએ, કે 10, 12, 15 તો ટ્રાયલ થઈ ગઈ, હવે એક નક્કી કરીને કહી દેવું પડશે. તો બધાએ એવું જ કર્યું હશે, એવું જ છે ને. બસ પરમ એ સંપૂર્ણ પરફેક્ટ થયું હોય, ના પાડી હોય એવું થતું નથી. તો એવું જ આ ધ્યાનમાં થાય છે. કે એવું લાગે કે કાલ કર્યું તે વધારે સારું હતું, પછી થાય અઠવાડિયા પહેલા કર્યું તે વધારે સારું હતું, પછી થાય હજુ આ એક પ્રયોગ તો બાકી રહી ગયો, પેલા એ બતાવ્યો તો ને આવતીકાલે હું એ કરીશ. તો આવી રીતે કરતા 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 અંતે બધું શું થાય? બધું કન્ફ્યુઝન, ખીચડી થયા કરે. ક્યાંય એમાંથી બહાર નીકળવાનો આરો મળે નહીં. અને આવા કન્ફ્યુઝ હોય તો પણ એ સદબુદ્ધિ સૂઝતી નથી કે જે કન્ફ્યુઝ નથી એની શરણે જઈ અને કહીએ કે હવે તમે જે કહો તે કરવા તૈયાર છો. જેવી રીતે અર્જુનને સદબુદ્ધિ સૂજી, શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્નમ, એવી સદબુદ્ધિ કેટલાને સૂજે? એ કોઈક ભાગ્યશાળીને જ એવી સદબુદ્ધિ સૂજે. બાકી તો આવા પ્રશ્નો, સંશયો સાથે જ એ મરણને શરણ થતો હોય છે.
જે સંશયોથી એ હેરાન થતો રહેતો હોય છે એ જ બધા અંતરમાં સાથે ભરીને આગળ યાત્રા કરતો હોય છે. ફરી પાછું એનું એ જ ચાલુ થતું રહેતું હોય છે. અને આ સંશયોની નિવૃત્તિ બ્રહ્મજ્ઞાન સિવાય સંભવ છે નહીં. અને બ્રહ્મજ્ઞાન આચાર્યની શરણ સિવાય સંભવ નથી. માટે બુદ્ધિને જો સંશય મુક્ત કરવી હોય તો આ જ માત્ર ઉપાય છે. તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ. આ જ માત્ર વિધિ છે બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાની. એ સિવાય બીજી કોઈ વિધિ નથી, કોઈ શોર્ટકટ નથી, કોઈ આડો રસ્તો નથી. એક જ માર્ગ, સીધો માર્ગ, અને એ જ રાજમાર્ગ. બીજો કોઈ અહીંયા માર્ગ નથી. તો છિન્ન દ્વૈધાહા, આ મહાપુરુષ એ જ બ્રહ્મજ્ઞાન પામી અને સંશયોથી મુક્ત થયેલા છે. હવે આ જે 4 શબ્દ કે જે જ્ઞાની પુરુષના લક્ષણ રૂપે આપણે જોયા, એને જ સાધકને માટે આપણે જોઈ શકીએ એક પછી એક એ સોપાન છે. જે સહજ હોય એ સિદ્ધના લક્ષણ કહેવાય, અને જેના માટે પ્રયત્ન કરવાનો હોય એ સાધકને માટે એ જીવનમાં અપનાવવા યોગ્ય કહેવાય. તો સાધકના લક્ષણ રૂપે, સાધકના ગુણો તરીકે એને આપણે જોઈ શકીએ 4 શબ્દને પછી જોઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિઃ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિઃ ઓમ. કીર્તન